હાય ફ્રેન્ડ્સ, હું છું અશોક બારિયા ને આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાન સેતુ ધોરણ 8 અંગ્રેજી, જેમાં આજે આપણે જોઈશું યુનિટ નંબર 3 એન્ડ યુનિટ નંબર 4ની એક્સરસાઇઝ. તો ચાલો જોઈએ યુનિટ નંબર 3. ફર્સ્ટ યુનિટ નંબર 3 જેનું નામ છે હાઉ મેની. તો ચાલો જોઈએ એક્ટિવિટી 1. એક્ટિવિટી 1ની અંદર ફર્સ્ટ આપણને સૂચના આપી છે રીડ ધ પેસેજ, એટલે કે નીચેનો ફકરો વાંચો, સમજો અને તેના આધારિત પ્રવૃત્તિઓ કરો. એ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. He was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said no. Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. તો આ પેરેગ્રાફને આધારે હવે આપણે આગળની સૂચના જોઈએ. સ્ટ્રાઇક આઉટ ધ રોંગ વર્ડ્સ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સ. એટલે કે અહીંયા આપણને વાક્યની અંદર અમુક બે વર્ડ્સ આપ્યા છે, તેમાંથી રોંગ વર્ડ્સને આપણે સ્ટ્રાઇક એટલે કે ચેકવાનો છે અને જે સાચો વર્ડ છે એ સાચા વર્ડ્સથી વાક્યને ફરી લખવાનું છે. રીરાઇટ ધ સેન્ટેન્સ યાની કે વાક્યને ફરીથી લખો. તો ચાલો જોઈએ આપણે ફર્સ્ટ સેન્ટેન્સ. A boy was standing or sitting at his table. તો અહીંયા મિત્રો તમે જોશો કે ઉપર તમે જે પેરેગ્રાફ રીડ કર્યો છે તેમાં આપણને એ બોય વોઝ સ્ટેન્ડિંગ ઓર સિટિંગ યાની કે સ્ટેન્ડિંગ કે સિટિંગ બંનેમાંથી કયો વર્ડ્સ આપેલો છે? તો આપણે ફર્સ્ટ લાઈન જ જોઈશું કે એ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ. તો અહીંયા આપણને સિટિંગ વર્ડ્સ રાઈટ છે, જ્યારે સ્ટેન્ડિંગ વર્ડ્સ આપણને અહીંયા રોંગ બતાવે છે. એટલા માટે ત્યાં આપણે સ્ટેન્ડિંગ વર્ડ્સને આપણે સ્ટ્રાઇક કરીશું. સેકન્ડ સેન્ટેન્સ છે હિઝ મધર ગેવ હિમ બ્રેકફાસ્ટ ઓર લંચ. તો અહીંયા મિત્રો તમે પેરેગ્રાફ રીડ કર્યો છે ધ્યાનથી તો તમને ખ્યાલ આવશે કે આપણને પેરેગ્રાફની અંદર બ્રેકફાસ્ટની વાત છે, નટ કે લંચ. તો અહીંયા આપણે જે લંચ વર્ડ છે એ લંચને આપણે સ્ટ્રાઇક કરીશું યાની કે એને ચેકીશું. થર્ડ સેન્ટેન્સ છે એ પુઅર ઓર રીચ મેન કેમ ટુ ધ ડોર. તો અહીંયા રીચ વર્ડ્સ આપણને ગલત આપ્યો છે એટલે આપણે રીચ વર્ડ્સને સ્ટ્રાઇક કરીશું. નેક્સ્ટ ધ બેગર વોઝ સેડ કન્ટેન્ટ. તો અહીંયા આપણને સેડ યાની ઉદાસ અને કન્ટેન્ટ યાની સંતુષ્ટ. બેગર એટલે કે ભિખારી, તો ભિખારી અહીંયા આપણને શું બતાવ્યો છે? ઉદાસ. એટલે અહીંયા આપણે જે કન્ટેન્ટ વર્ડ્સ છે એને આપણે અહીંયા સ્ટ્રાઇક કરીશું. અને પાંચમા નંબરનું સેન્ટેન્સ છે ધ બોય વોઝ ધેન લેટર નોન એઝ નેતાજી. તો અહીંયા આપણને ધેન અને લેટર્સ બે વર્ડ્સમાંથી આપણે લેટર વર્ડ્સ રાઈટ છે એટલે કે ધેન વર્ડ્સ આપણે સ્ટ્રાઇક કરીશું. તો આ પ્રમાણે આપણે ફર્સ્ટ એક્સરસાઇઝને કરવાની હતી. નેક્સ્ટ આગળની એક્સરસાઇઝ જોઈએ. સિલેક્ટ ધ રાઇટ આન્સર. તો અહીંયા આપણે પ્રશ્નના જવાબ એટલે કે જે સાચો ઓપ્શન છે એને આપણે સિલેક્ટ કરવાનો છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે આપણું વેર વોઝ ધ બોય સિટિંગ.
ઉપરનો જે પેરેગ્રાફ રીડ કર્યો એ પેરેગ્રાફને આધારે જ અહીંયા આપણે આન્સર આપવાનો છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો, વેર વોઝ ધ બોય સિટિંગ? તો અહીંયા આપણે જોઈએ તો ફર્સ્ટ લાઇનમાં જ આપણને બતાવ્યું છે, અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. યાની કે અહીંયા જે 4 ઓપ્શન હતા, એ નિયર ધ વિન્ડો, બી ઓન ધ ટેબલ, સી ફેર ફ્રોમ ધ વિન્ડો એન્ડ ડી નિયર ધ ડોર. તો આપણો અહીંયા ફર્સ્ટ આન્સર રાઈટ છે, નિયર ધ ડોર. તો આપણે અહીંયા ફર્સ્ટ આન્સરને રાઈટ કરીશું. એ જ પ્રમાણે સેકન્ડ નંબરનું સેન્ટેન્સ જોઈએ. વુ સર્વ ધ બ્રેકફાસ્ટ? એ હિઝ ફાધર, બી હિઝ મધર, સી બેગર, ડી નેતાજી. તો અહીંયા આપણને ઓપ્શન બી રાઈટ મળે છે, એટલે આપણે ઓપ્શન બીને રાઈટ કરીશું. થર્ડ નંબર, વુ આસ્ક ફોર ફૂડ? વુ આસ્ક ફોર ફૂડ? તો આપણું અહીંયા ઓપ્શન જોઈએ, એ બોય, બી મધર, સી બેગર અને ડી રિચ મેન. તો અહીંયા આપણે આન્સરમાં જોઈશું તો હિઝ મધર, યાની કે એની મધર, એને મધર ઓપ્શન અહીંયા રાઈટ આવે છે, એટલે આપણે મધર ઓપ્શન અહીંયા રાઈટ કરીશું. નેક્સ્ટ, વુ ગીવ ફૂડ ટુ ધ બેગર? યાની બેગર એટલે કે ભિખારીને ખાવાનું કોણ આપે છે? તો અહીંયા આપણે જોઈએ મધર, નેતાજી, ફાધર એન્ડ એ ગર્લ. તો અહીંયા બોયની વાત છે, જે લેટર આપણને નેતાજી બને છે, એટલા માટે અહીંયા આપણે ઓપ્શન રાખીશું બી નેતાજી. એન્ડ 5, સિનોમી યાની કે સમાનાર્થી ઓફ પુઅર. પુઅર એટલે કે ગરીબનું સમાનાર્થી એટલે કે એના જેવો બીજો વર્ડ્સ. તો અહીંયા આપણને ઓપ્શન આપે છે, એ રીચ, બી વેલ્થી, સી એંગ્રી એન્ડ ડી બેગરી. તો અહીંયા આપણો ઓપ્શન આવશે ડી બેગરી. તો આ પ્રમાણે આપણે એક્સરસાઇઝ કરવાની હતી. નેક્સ્ટ આગળ જોઈએ, એક્ટિવિટી નંબર 2, રીડ ધ એક્ઝામ્પલ એન્ડ મેક ક્વેશ્ચન. યાની કે એક્ઝામ્પલને રીડ કરવાના છે અને તેના આધારે ક્વેશ્ચન બનાવવાના છે. જેમાં અહીંયા આપણે જોઈશું તો આપણને ક્વેશ્ચન માટેના વર્ડ્સ આપ્યા છે. વુ એટલે કે કોણ, વોટ એટલે કે શું, વેન એટલે કે ક્યારે એન્ડ વેર ક્યાં. હવે આપણે આ જે વર્ડ્સ આપણને આપ્યા છે એ વર્ડ્સનો આપણે અભ્યાસ આપણે ધોરણ 6 અને ધોરણ 7ની અંદર બી આપણે શીખી ગયા છીએ. તો આશા રાખું છું કે આપણને એ વર્ડ્સનો ઉપયોગ કેવી રીતે કરવો આપણને ખબર હશે. તો અહીંયા આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ભીમ બાઉટ સમ સ્મોલ લડ્ડુઝ. તો અહીંયા ભીમ વર્ડ્સની નીચે અંડરલાઇન કરેલો છે. ભીમ એક પુરુષ વ્યક્તિ છે અને આપણે શીખ્યા છે કે જ્યારે પુરુષ વ્યક્તિ વિશે જ્યારે પ્રશ્ન બનાવવાનો હોય તો આપણે વુથી પ્રશ્ન બને છે. એટલે અહીંયા આપણે જોઈએ તો આપણો પ્રશ્ન બનશે કે વુ બાઉટ સમ સ્મોલ લડ્ડુઝ અને ક્વેશ્ચન વાક્ય બનાવ્યો છે, એટલે લાસ્ટમાં આપણે ક્વેશ્ચન ચિહ્ન મૂકીશું. તો આ પ્રમાણે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો આપણું ફર્સ્ટ વાક્ય જોઈએ. શિવા રોડ એ બાઇસિકલ. હવે અહીંયા આપણને ખાલી જગ્યા યાની કે બ્લેન્ક આપી છે અને વાક્ય આપ્યું છે રોડ એ બાઇસિકલ, યાની કે શિવા શબ્દ અહીંયા આપણને અંડરલાઇનમાં બતાવ્યો છે. તો અહીંયા આપણે કયો વર્ડ્સ મૂકીશું જેથી આપણો અહીંયા પ્રશ્ન વાક્ય બને? તો અહીંયા
શિવા નામનું છે એટલે આપણે અહીંયા મૂકીશું વુ. અહીંયા આપણો વર્ડ્સ આવશે વુ વર્ડ્સ આવશે. સેકન્ડ વાક્ય જોઈએ. એ બોય ગેવ ફૂડ ટુ ધ બેગર. તો અહીંયા આપણને વાક્યની શરૂઆત વુથી આપી છે કે વુ બ્લેન્ક ફૂડ ટુ ધ બેગર. તો અહીંયા આપણે જે બ્લેન્ક આપ્યું છે તેની અંદર આપણે કયો શબ્દ આવશે? તો ઉપર આપણે જોવાનું છે કે કયા શબ્દનો નીચે પ્રશ્ન વાક્યની અંદર સમાવેશ કર્યો નથી, અને જે શબ્દનો સમાવેશ કર્યો નથી એ શબ્દ આપણને અહીંયા શું બતાવે છે? તો અહીંયા આપણે જોઈએ તો વુ શબ્દ આપણને આપ્યો છે, યાની કે કોણ, યાની કે બોય શબ્દનો આપણે અહીંયા ઉલ્લેખ કરવાનો નથી. તો અહીંયા આપણે શું મૂકીશું કે વુ ઓનલી ગેવ. Who gave food to the beggar. Next example. Masa killed 7 ants. તો આપણને એનો પ્રશ્ન વાક્ય બનાવીને આપ્યું છે વોટ ડીડ માસા કિલ. તો એના આધારે આપણે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ધ બિયર સો ધ ડીડ એન્ટ્સ. તો અહીંયા આપણે ફર્સ્ટ વાક્ય બનાવવાનું છે એટલે આપણે અહીંયા મૂકીશું વુ વર્ડ્સ, યાની કે વુ ડીડ ધ બિયર સી. સેમ બીજું વાક્ય જોઈએ. ભીમ લાઈક લડ્ડુઝ. તો વોટ ડીડ ભીમ, શાની વાત છે? લાઈક, યાની અહીંયા આપણે વર્ડ્સ મૂકીશું લાઈક, કે વોટ ડીડ ભીમ લાઈક. ચલો નેક્સ્ટ. ગોપાલ પુટ જલેબીસ ઇન અ ડીશ. તો વેર ડીડ ગોપાલ પુટ જલેબીસ. હવે આપણું થર્ડ નંબરનું સેન્ટેન્સ છે વેરવાળું, યાની ફર્સ્ટ વાક્ય જોઈએ. મીના વેન ટુ જુનાગઢ. તો અહીંયા આપણે વાક્ય બનાવીશું વેર, કે વેર ડીડ મીના ગો. એ જ પ્રમાણે સેકન્ડ જોઈએ. એ બોય હાઈડ બિહાઇન્ડ ધ ટ્રી. તો વેર ડીડ એ બોય, આપણું સેન્ટેન્સ અહીંયા આવશે હાઈડ. તો આ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે. એ જ પ્રમાણે આગળનું એક્ઝામ્પલ જોઈએ. તો એ શબ્દ આપણને વેન શબ્દથી અહીંયા આપણને ખાલી જગ્યા બનાવી છે. તો ત્યાં આપણે વેન શબ્દથી જોઈએ. તો મોટું સેલિબ્રેટેડ હિઝ બર્થડે લાસ્ટ નાઇટ. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે આપણે મૂકીશું વેન ડીડ મોટું સેલિબ્રેટ હિઝ બર્થડે. અને સેકન્ડ છે ગટ્ટુ એટ જલેબીસ ઓન થર્સડે. તો આપણું વાક્ય શું બનશે? વેન ડીડ ગટ્ટુ, અહીંયા આપણને એટ શબ્દ આપેલો છે એટલે આપણે એનો મૂળ રૂપ મૂકીશું ઈટ, કે વેન ડીડ ગટ્ટુ ઈટ જલેબીસ. તો આ પ્રમાણે આપણે જે એક્ઝામ્પલ આપણને આપ્યા હતા એ એક્ઝામ્પલને આધારે વાક્યો બનાવવાના હતા. હવે આપણે આગળની એક્સરસાઇઝ જોઈએ. તો પ્રશ્ન વાક્ય પૂર્ણ કરો. એટલે કે અહીંયા તમે જોશો તો આપણને પ્રશ્ન વાક્ય માટેના શબ્દો આપ્યા છે વુ, વોટ, વેર અને વેન. તો આ 4 શબ્દોને આધારે આપણે અહીંયા જે ખાલી જગ્યા આપી છે એ ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ આપણે જોઈએ ખાલી જગ્યા ઇઝ યોર ક્લાસ ટીચર. તો ત્યાં આપણે ખાલી જગ્યા ઇઝ યોર ક્લાસ ટીચર, યાની કે તમારા ક્લાસ ટીચર. આપણે જનરલી ગુજરાતીમાં બોલીએ તો શું કહીએ છીએ કે તમારા ક્લાસ ટીચર કોણ છે? તો અહીંયા કોણ શબ્દ આવે છે એટલે આપણે મૂકીશું અહીંયા વુ શબ્દ, કે વુ ઇઝ યોર ક્લાસ ટીચર. સેકન્ડ, ખાલી જગ્યા ડુ યુ ઇટ ઇન મિડ ડે મિલ્ક. મિડ ડે મિલ્ક યાની કે મધ્યાહન ભોજન, યાની કે મધ્યાહન ભોજનમાં તમે જમ્યા શું? તો અહીંયા આપણે શું પ્રશ્ન આવે છે એટલે આપણે અહીંયા મૂકીશું વોટ.
કે વોટ ડુ યુ ઇટ ઇન મિડ ડે મીલ. થર્ડ નંબર ખાલી જગ્યા ડુ યુ સીટ ઇન ધ સ્કૂલ, યાની કે સ્કૂલમાં તમે ક્યાં બેસો છો. તો ત્યાં આપણો ક્યાં શબ્દ આવે છે, એટલા માટે આપણે અહીંયા મૂકીશું વેર, કે વેર ડુ યુ સીટ ઇન ધ સ્કૂલ. નેક્સ્ટ ખાલી જગ્યા ડુ યુ ગો ટુ સ્કૂલ, યાની કે તમે ક્યારે સ્કૂલે જાઓ છો. તો ક્યારે શબ્દ આવે છે એટલા માટે આપણે મૂકીશું વેન. નેક્સ્ટ ખાલી જગ્યા ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ, યાની કે બ્રેકફાસ્ટ નાસ્તો, અહીંયા નાસ્તાનો મિનિંગ છે એટલે આપણે મૂકીશું કે વોટ, એની વોટ ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ, તમે નાસ્તામાં શું ખાધું. નેક્સ્ટ ખાલી જગ્યા ડીડ યુ ઇટ યસ્ટરડે. તો અહીંયા બી આપણને વાક્યમાં ખાવાની વાત આપી છે એટલે આપણે અહીંયા મૂકીશું વોટ, કે વોટ ડીડ યુ ઇટ યસ્ટરડે. 7 ખાલી જગ્યા ઇઝ યોર પ્રિન્સિપાલ, યાની કે વુ ઇઝ યોર પ્રિન્સિપાલ, તમારા પ્રિન્સિપાલ કોણ છે. અને 8 ખાલી જગ્યા ડીડ યુ ગો લાસ્ટ નાઇટ, તો અહીંયા આપણો વર્ડ્સ આવશે વેર, કે વેર ડીડ યુ ગો. અહીંયા આપણે 5મા નંબરનું સેન્ટેન્સ છે, એ 5મા નંબરનું સેન્ટેન્સ આપણું આવશે વેન. તો આ પ્રમાણે આપણે એક્સરસાઇઝ કરવાની હતી. અને અહીંયા તમે જોઈ શકો છો કે ફનટૂસ જે એક્ટિવિટી આપી છે તેની અંદર આપણને અહીંયા બોડી પાર્ટ્સ ક્રોસવર્ડ, યાની કે બોડી પાર્ટ્સ નેમ છે એ નેમના અહીંયા આપણને ક્રોસવર્ડ આપ્યા છે. એટલે કે તમને બાજુમાં જે પાર્ટ્સ દેખાયા છે એ પાર્ટ્સના નામ તમારે આડા અને ઊભામાં ક્રોસવર્ડની રીતે લખવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ફર્સ્ટ ચિત્રમાં આપણને હેન્ડ યાની કે આર્મ, સેકન્ડમાં માઉથ, થર્ડમાં લેગ, પછી આપણને અલગ અલગ બધા પાર્ટ્સ બતાવ્યા છે. તો એ પાર્ટ્સના આપણે અહીંયા નામ લખવાના. તો આ રીતે ફનટૂસની અંદર બોડી પાર્ટ્સના નેમને ક્રોસવર્ડની અંદર આપણે ફિલઅપ કરવાના હતા. ચાલો હવે જોઈએ લેસન નંબર 4 લેટ્સ ટોક, જેમાં એક્ટિવિટી ફર્સ્ટ આપણને આપી છે લિસન, રીડ એન્ડ ઇનક્ટ, યાની કે નીચેના સંવાદ તમારા શિક્ષક પાસે સાંભળો, વાંચો અને ભજવો. તો અહીંયા આપણે જોઈએ કે આપણને એક નાનો સરખો સંવાદ લખતો એક પેરેગ્રાફ આપ્યો છે. નરેન્દ્ર સે કબડ્ડી એટ 5 o'clock. રશ્મિ સે નો, લેટ્સ પ્લે ચેસ. કુલદીપ સે શ્યોર થિંગ, I love chess. Let's sharpen our brain. Narendra say, oh, Lady Vishwanathan, our decision is kabaddi. Rashmi say, thanks, okay, no chess, no kabaddi. Go for berries in my farm. Sahil say, not today. Berries on Sunday full day. I will bring chaat masala. Narendra say, but what to do today? Sahil say, cool down angry bird, we will play kabaddi. They will play chess. How's that? Narendra say, fine, I do agree. Rashmi plays Rashmi. Okay, you pull legs. We will be with kings and queens. તો આ જે સંવાદ હતો એ સંવાદને આધારે હવે આપણે નીચે આન્સર ધ ક્વેશ્ચન જે આપેલા છે એના આપણે આન્સર આપવાના છે. તો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે વુ વોન્ટેડ ટુ પ્લે ચેસ. હવે આપણે ઉપરનો જે સંવાદ વાંચીશું તો આપણને ખ્યાલ આવશે કે
ચેસ રમવાની કોની ઈચ્છા હતી? હુ વોન્ટેડ ટુ પ્લેઝ. તો અહીંયા આપણે સેકન્ડ લાઇનમાં જ આપણને બતાવે છે કે રશ્મિનું સેન્ટેન્સ છે લેટ્સ પ્લે ચેસ. તો અહીંયા આપણે આન્સર લખીશું કે રશ્મિ વોન્ટેડ ટુ પ્લે ચેસ. સેકન્ડ નંબરનો આપણો ક્વેશ્ચન છે કુલદીપ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી થ્રુ ઓર ફોલ્સ. તો અહીંયા આપણે કુલદીપનું સેન્ટેન્સ જોઈએ તો કુલદીપનું સેન્ટેન્સ છે શ્યોર થિંગ આઈ લવ ચેસ. યાની કે કુલદીપ કબડ્ડી રમવા માટે ના પાડે છે, ચેસ રમવા માટે કહે છે. તો અહીંયા આપણું સેન્ટેન્સ બનશે ફોલ્સ. અને એ જ પ્રમાણે થર્ડ નંબર જોઈએ તો ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વિલ પ્લે કબડ્ડી. તો અહીંયા તમે ઉપરનું સેન્ટેન્સ વાંચો કે કબડ્ડી રમવા માટેની ઈચ્છા કોણે બતાવી છે. તો અહીંયા થર્ડ નંબરનું સેન્ટેન્સ છે જેમાં આપણે અહીંયા જોઈએ તો કબડ્ડી રમવા માટેની ઈચ્છા અહીંયા કોણે બતાવી છે. તો અહીંયા આપણને ઈચ્છા બતાવી છે ફર્સ્ટ છે નરેન્દ્ર અને સેકન્ડ છે સાહિલ. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ કમ્પ્લીટ ધ ડાયલોગ યાની કે નીચેનો સંવાદ પૂર્ણ કરો. અહીંયા આપણને જે સંવાદ આપ્યો છે એ સંવાદની અંદર જે વાક્ય મૂકવાના છે, જે વર્ડ્સ મૂકવાના છે તે ઉપર આપણને બ્રેકેટમાં આપેલા છે. તો સૌપ્રથમ આપણે બ્રેકેટમાં કયા વર્ડ્સ આપણને આપ્યા છે એ વર્ડ્સ આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ છે હાઉ આર યુ. સેકન્ડ આઈ હેવ માય ઓવન શોપ. વોટ અબાઉટ યુ. એન્ડ લાસ્ટ યુ આર અ ટીચર. યા શ્યોર. ડુ યુ હેવ અ જોબ. તો આટલા વર્ડ્સ આપણને આપેલા છે. એ વર્ડ્સ આપણે નીચે જે આપણને બ્લેન્ક્સ આપી છે ત્યાં આપણે મૂકવાના છે. તો વર્ડ્સ મૂકતા પહેલાં અહીંયા આપણે સૌપ્રથમ જે સંવાદ આપણને આપ્યો છે એને આપણે ફરી એક વખત આખો રીડ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેની અંદર વર્ડ્સ મૂકીશું. તો ફર્સ્ટ છે મિલન સે હાય ગુડ મોર્નિંગ. દીપક સે ગુડ મોર્નિંગ મિલન બ્લેન્ક્સ યાની કે ખાલી જગ્યા. મિલન સે આઈ એમ ફાઇન. દીપક સે આઈ એમ ફાઇન ટુ. વેર ડુ યુ વર્ક. મિલન બ્લેન્ક. દીપક ઓ એક્સેલેન્ટ. મિલન બ્લેન્ક્સ. દીપક સે યસ આઈ ટીચ સ્ટુડન્ટ. મિલન સે ઓ સો blanks. દીપક સે યસ લેટ્સ ગો ટુ માય હોમ. મિલન બ્લેન્ક્સ. તો અહીંયા મિત્રો તમે જોશો તો અહીંયા જે આપણે બ્લેન્ક્સની અંદર જે વર્ડ્સ મૂકવાના છે, જે વાક્ય મૂકવાનું છે એ વાક્ય કયું આવશે એનો તમે સેકન્ડ નંબરમાં જ્યારે એનો આન્સર તમે જોશો તો એ આન્સરના આધારે તમને ખ્યાલ આવશે કે ઉપર કયું સેન્ટેન્સ આવી શકે. જેમ કે અહીંયા આપણે ફર્સ્ટ જોઈએ મિલન સે હાય ગુડ મોર્નિંગ. દીપક સે ગુડ મોર્નિંગ મિલન. અને પછી બ્લેન્ક્સ યાની કે ત્યાં એનું આગળનું સેન્ટેન્સ છે જે શું આવશે તો એનો આપણને નીચે આન્સર આપે છે કે આઈ એમ ફાઇન. યાની ઉપર આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે ઉપર આવશે જેમાં દીપકે પૂછ્યું હશે કે હાઉ આર યુ. તો અહીંયા આપણે મૂકીશું એનો વર્ડ્સ હાઉ આર યુ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને જે સંવાદ આપ્યો હતો એ સંવાદની અંદર જે વર્ડ્સ મૂકવાના હતા એ વર્ડ્સને આપણે આ રીતે મૂકી શકીએ છીએ જેથી આપણો જે સંવાદ છે એ સંવાદ આપણો કમ્પ્લીટલી બને છે.
નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી 2, રીડ ધ બિલો પેસેજ. એટલે કે અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફને આપણે રીડ કરવાનો છે. તો આપણે જોઈએ પેરેગ્રાફ. હેરી પટેલ ઇઝ એ સેલ્સમેન. હી મીટ ડિફરન્ટ પીપલ, talk with them and sell the shampoo. Yesterday, he met 3 people. In the morning, he was at Mr. Jadeja's doorstep. He rang the doorbell. Mr. Jadeja opened the door. Harry smiled and said, "Hello, sir. I am Harry from Happy Herbal Shampoo. Can I have your 5 minutes?" Mr. Jadeja welcomed him. Harry took seat in front of Mr. Jadeja. "Oh, a beautiful drawing room, sir. This is our new product for the people like you. It cleans the hair quickly and save your time. We call it Happy Herbal Shampoo, the quicker." "Is it really quick? Give me a proof. You know I am a policeman." "Yes, sir, I know, sir. Just 3 minutes. It will take only 3 minutes. Oh, I can't believe it." "Well, sir, it is our special formula. It has less foam. Just keep it for 3 minutes and you have clean hair. Let me think." તો ઉપરના આધારે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. યાની કે ઉપર જે પેરેગ્રાફ આપણે રીડ કર્યો એ પેરેગ્રાફની અંદર જે વાતચીત થઈ, જે સેન્ટેન્સ યુઝ થયા એ સેન્ટેન્સ કયા પર્સને યુઝ કર્યા છે તો એ અહીંયા આપણે એક્સરસાઇઝ કરવાની છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે આપણું, "હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ." તો તમે કહી શકશો કે આ વાક્ય કોણ બોલે છે? તો અહીંયા સેલ્સમેન બન્યા છે હેરી પટેલ. યાની કે આ આપણું જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ છે હેરી પટેલનું. યાની અહીંયા આપણે એવું કહી શકીએ કે ફર્સ્ટ સેન્ટેન્સ છે હેરી પટેલ. એ જ પ્રમાણે સેકન્ડ સેન્ટેન્સ છે, "ઓ એ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ." તો આ સેન્ટેન્સ પણ આપણે હેરી પટેલ બોલે છે એટલે આપણે અહીંયા લખીશું હેરી પટેલ. થર્ડ સેન્ટેન્સ, "યુ નો આઈ એમ અ પોલીસમેન." તો આ સેન્ટેન્સ બોલે છે મિસ્ટર જાડેજા. તો અહીંયા આપણે મિસ્ટર જાડેજાનું નામ લખીશું થર્ડ સેન્ટેન્સમાં. નેક્સ્ટ, "ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ." તો આ સેન્ટેન્સ બોલે છે હેરી પટેલ. એન્ડ લાસ્ટ સેન્ટેન્સ, "લેટ મી થિંક." તો આ સેન્ટેન્સ બોલે છે મિસ્ટર જાડેજા. તો અહીંયા આપણે લખીશું મિસ્ટર જાડેજા. તો આ પ્રમાણે આપણે જે એક્સરસાઇઝમાં વાક્યો કોણ બોલે છે તે લખવાનું હતું. નેક્સ્ટ આગળની એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી 3, રીડ ધ બિલો પેસેજ. યાની કે પેરેગ્રાફ રીડ કરો, વાંચો. ચલો જોઈએ પેરેગ્રાફ. "હી વેન્ટ ટુ શારદા મોદી's હાઉસ. હી રીચ ધ ડોર સ્ટેપ એન્ડ રીડ ધ નેમ પ્લેટ્સ. મિસિસ મોદી વેલકમ હિમ. Hello ma'am, I am Harry from Happy Herbal Shampoo. Can I have your 5 minutes? Sorry, Mr. Patel, no time today. I am already late for the school Pravetsav function. I am the chief guest there. Okay, can I have your contact number? Why not? Here is my card. Take an appointment and then come. I will. થેન્ક્સ. તો આ જે પેરેગ્રાફ હતો તેના આધારે હવે આગળની એક્ટિવિટી જોઈએ. તો શારદા મોદી અને હેરી પટેલ વચ્ચેની વાતચીતને સંવાદ તરીકે લખો. તો અહીંયા આપણે જે પેરેગ્રાફ ઉપર આપ્યો હતો એ પેરેગ્રાફને નીચે આપણે સંવાદના રૂપે લખવાનો છે. જેમાં આપણને ફર્સ્ટ સેન્ટેન્સ એક આપ્યું છે
હેરી પટેલ, હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. તો હવે એની પછીનું સેન્ટેન્સ શું હોય તે આપણે અહીંયા સંવાદ સ્વરૂપે લખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરનો જે પેસેજ હતો સંવાદનો, એ સંવાદને આપણે પેરેગ્રાફને આ રીતે સંવાદની અંદર આપણે છૂટો પાડીને લખી શકીએ છીએ. નેક્સ્ટ આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી નંબર 4. આપેલ વિઝિટિંગ કાર્ડ પરથી પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણને એક વિઝિટિંગ કાર્ડ આપ્યું છે. એ કાર્ડની જે ડિટેલ્સ છે એ ડિટેલ્સના આધારે અહીંયા આપણે નીચે પ્રશ્નોના આન્સર લખવાના છે. તો ફર્સ્ટ ડિટેલ આપણે ચેક કરી લઈએ અને ત્યારબાદ આપણો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ હેરી પટેલ. તો અહીંયા તમે જોશો કે હેરી પટેલ આપણને શું બતાવે છે. તો હેરી પટેલ આપણને અહીંયા બતાવે છે સેલ્સ મેન. તો આપણો અહીંયા ફર્સ્ટ આન્સર આવશે કે વોટ ઇઝ હેરી પટેલ. તો અહીંયા આપણે લખીશું કે હેરી પટેલ ઇઝ સેલ્સમેન. તમે શોર્ટમાં લખશો તો બી ચાલશે અને ફૂલ સેન્ટેન્સ લખો કે હેરી પટેલ ઇઝ સેલ્સમેન તો બી રાઈટ આન્સર છે. નેક્સ્ટ, વોટ ડઝ હેરી સેલ. હેરી સેલ યાની શું સેલ કરે છે. તો અહીંયા તમે જોશો કે હેરી હેપી હેર એન્ડ કેર સેન્ટરની અંદર સેલ્સમેન છે. તો અહીંયા એ સેલ કરે છે શેમ્પૂ. નેક્સ્ટ, વોટ ઇઝ હેપી હેર એન્ડ કેર યાની કે વોટ ઇઝ હેપી હેર એન્ડ કેર શું છે. શેમ્પૂ, હેર ઓઇલ, શોપ નેમ કે શોપ. તો અહીંયા તમે જોશો કે હેપી હેર એન્ડ કેર શોપ નેમ છે. તો અહીંયા શોપ નેમ છે માટે આપણે ઓપ્શન રાખીશું સી ઓપ્શનને અહીંયા આપણે ટીક કરીશું. નેક્સ્ટ, કેન વી સેન્ડ ઈમેલ ટુ હેરી પટેલ યસ ઓર નો. તો અહીંયા આપણને હેરી પટેલનું ઈમેલ આઈડી આપેલું છે. તો આપણે અહીંયા કહી શકીએ કે એને આપણે મેલ કરી શકીએ છીએ યાની આપણો આન્સર આવશે યસ, કરી શકીએ છીએ. એન્ડ ફાઇન્ડ સિમિલર વર્ડ્સ ફોર સેલ્સ પર્સન ફ્રોમ ધ વિઝિટિંગ કાર્ડ યાની સેલ્સ પર્સનનો સિમિલર વર્ડ્સ કયો હોઈ શકે. તો એનો સિમિલર વર્ડ છે સેલ્સ મેન. તો આ પ્રમાણે આપણે જે વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું એ વિઝિટિંગ કાર્ડના આધારે એક્ટિવિટી કરવાની હતી. નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 4B. આપેલ ટિકિટ પરથી પ્રશ્નોના જવાબ લખો. ફર્સ્ટ એક્ટિવિટી 4A જે વિઝિટિંગ કાર્ડની એક્ટિવિટી હતી અને 4B જેમાં આપણને એક ટિકિટ આપી છે. તો એ ટિકિટનો આપણે પહેલાં અભ્યાસ કરી લઈશું ધ્યાનથી. તેની અંદર આપેલ તમામ વિગતોને ચેક કરી લઈશું અને ત્યારબાદ નીચે આપેલ પ્રશ્નોના આન્સરને આપણે લખીશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો હાઉ મેની પીપલ આર ટ્રાવેલિંગ બાય ધીસ ટિકિટ યાની કે આ ટિકિટની અંદર ટોટલ કેટલા પર્સનનો સમાવેશ કર્યો છે. તો તમે અહીંયા જોશો કે ફૂલ 2 એન્ડ ચાઇલ્ડ 1 યાની 2 ફૂલ અને 1 ચાઇલ્ડ. તો ટોટલ આપણે કહી શકીએ કે 3 પર્સનનો અહીંયા સમાવેશ કર્યો છે. આ ટિકિટની અંદર 3 પર્સનનો સમાવેશ કર્યો છે. નેક્સ્ટ, વોટ ઇઝ ટોટલ ડિસ્ટન્સ બિટવીન પાટણ એન્ડ ઊંઝા. તો અહીંયા આપણને ટોટલ ડિસ્ટન્સ બતાવ્યું છે 30 કિલોમીટર્સ. નેક્સ્ટ, હાઉ મચ વિલ યુ પે ટુ ગો ફ્રોમ પાટણ ટુ ઊંઝા યાની પાટણ ટુ ઊંઝા જવું હોય તો તમારે કેટલા ચૂકવવા પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફૂલ 2 જેનું ટોટલ આપણને આપ્યું છે 48
પ્લસ ચાઇલ્ડ 1 જેની ટોટલ કિંમત બતાવી છે 15. તો બંનેનો આપણે સરવાળો કરીએ તો 48 પ્લસ 15, તો અહીંયા આપણને થશે 63. તો આપણે અહીંયા કહી શકીએ કે 63 રૂપીસ આપણે પે કરવા પડે. નેક્સ્ટ, હાઉ મેની એડલ્ટ પર્સન કેન ટ્રાવેલ બાય ધીસ ટિકિટ્સ. એડલ્ટ પર્સન યાની કે ફૂલ ટિકિટ, તો અહીંયા આપણને બતાવ્યું છે કે 2 પર્સન. એન્ડ નેક્સ્ટ, ઇઝ ધીસ ટિકિટ ટ્રાન્સફરેબલ. તો અહીંયા આપણને લાસ્ટ ઓપ્શન બતાવ્યું છે કે નોન ટ્રાન્સફરેબલ. તો આ પ્રમાણે આપણે ટિકિટનો અભ્યાસ કરીને નીચે આન્સર આપવાના હતા. આગળની એક્ટિવિટી જોઈએ ફોર સી, જેમાં આપણને આપ્યું છે આપેલ બિલ પરથી વાક્યો પૂર્ણ કરો. તો અહીંયા આપણને હવે એક બિલ આપ્યું છે, જે આપણે કિશન પ્રોવિઝન સ્ટોર યાની પ્રોવિઝન સ્ટોરનું એક બિલ આપ્યું છે અને તેના આધારે આપણે આ એક્ટિવિટી કરવાની છે. તો સૌપ્રથમ આપણે આ બિલની અંદર જે પણ વિગત આપી છે એ વિગતને ચેક કરી લઈશું. તો અહીંયા જે એક્ટિવિટી આપી છે તેનો તમે અભ્યાસ કરીને નીચે જે પણ પ્રશ્નો આપ્યા છે એ તમામ પ્રશ્નોના આન્સર ચેક કરી શકો છો અને ધ્યાનપૂર્વક તમારે એના આન્સર બી અભ્યાસ કરીને લખવાના છે. નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી નંબર 5. નીચે જુબિન અને તેની મમ્મી વચ્ચેનો સંવાદ આપેલ છે, તે યોગ્ય રીતે જોડી તમારી નોટબુકમાં લખો અને મોટેથી વાંચો. તો અહીંયા તમે જોશો કે જુબિન અને મમ્મી બંને વચ્ચેનો સંવાદ આપ્યો છે, જેને આપણે જોડવાનો છે અને તેને તમારે નોટબુકની અંદર લખવાનો પણ છે અને એને રીડ પણ કરવાનો છે. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે જુબિન અને મમ્મી બંને વચ્ચેના સંવાદને આપણે જોડવા માટે અહીંયા જુબિનનું જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સની અંદર મમ્મીનું કયું સેન્ટેન્સ સેટ થાય છે તેનો અહીંયા ક્રમ નંબર લખેલ છે. તો આ જે સંવાદને જોડીને તેને તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાનો છે. નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ ફન ટૂઝ. પ્લેસ લેટર ઇન ધેર રાઇટ ઓર્ડર ટુ ફોર્મ ધ નેમ્સ ઓફ એનિમલ, યાની કે અક્ષરોને સીધા ગોઠવી પ્રાણીઓના નામ બનાવો. અહીંયા જે પ્રાણીઓના નામ આપેલા છે એ પ્રાણીઓના નામને આડાઅવળા કરી દીધામાં આવ્યા છે. તો આપણે તેને ગોઠવીને રાઇટ ઓર્ડરમાં લખવાના છે, જેમાં ફર્સ્ટ આપણો વર્ડ થશે કાવ. સેમ એ જ રીતે સેકન્ડ નંબરનો વર્ડ જોઈએ તો આપણો વર્ડ બનશે ડોગ. તો આ રીતે તમામ વર્ડ્સને રાઇટ ઓર્ડરમાં ગોઠવીને સ્પેલિંગ પ્રાણીઓનો બનાવવાનો છે. તો મિત્રો આ રીતે તમારે પ્રાણીઓના નામ અક્ષરોને રાઇટ ઓર્ડરમાં ગોઠવીને તેનો સાચો સ્પેલિંગ લખવાનો છે અને જે નામ પ્રાણીઓના બન્યા તેને ડિક્શનરીના ક્રમમાં યાની કે આલ્ફાબેટ્સના ઓર્ડરમાં તેને આપણે રાઇટ ઓર્ડરમાં લખવાના છે. તો આ રીતે તમારે આ જે એક્સરસાઇઝ તમને બતાવવામાં આવી છે તે એક્સરસાઇઝનો તમે ધ્યાનપૂર્વક ફરીથી અભ્યાસ કરીને તેને તમારી બુક્સની અંદર લખી લેશો. થેન્ક યુ.